નમસ્કાર મિત્રો, આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે MGVCLના 80 બિલ કઈ રીતે ડાઉનલોડ કરવા। 80 બિલ તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશો। ઈ-વિદ્યુત સેવા પોર્ટલ ઉપર જવા માટે સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને અહીં ટાઈપ કરો GVNL પોર્ટલ, અથવા તો તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પણ ટાઈપ કરી શકો છો। એટલે હવે આ રીતે પ્રથમ લિંક આવશે ઈ-વિદ્યુત સેવા, એના ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે ઈ-વિદ્યુત સેવાનું હોમ પેજ ખુલી જશે। હવે અહીં તમારે લોગિન કરવું પડશે, તમારો મોબાઈલ નંબર અને તમારી ડિસ્કોમ એટલે કે તમારી કંપની સિલેક્ટ કરીને। હવે તમારે લોગિન કરવા માટે પહેલા તમારું રજિસ્ટ્રેશન કરવું પડશે। હવે તમારે જાણવું હોય કે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, લોગિન કઈ રીતે કરવું, તો તેના માટે અમે એક વિડીયો બનાવેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો વિડીયો જોઈ લેજો। તો ચાલો હું લોગિન કરી લઉં છું મોબાઈલ નંબર અને ડિસ્કોમ સિલેક્ટ કરીને। લોગિન કર્યા બાદ આ રીતે હોમ પેજ આવશે, જેમાં તમે ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશો। તો 80 નું બિલ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે તમારો ગ્રાહક નંબર લિંક કરવો પડશે, જે અહીં સાઇડ બારની અંદર આપેલ છે મેનેજ એકાઉન્ટ, એના ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે સ્ક્રીન આવશે, જેમાંથી તમારે 80 નો ગ્રાહક નંબર લિંક કરવા માટે તમારે અહીં આપેલ છે એડ 80 એકાઉન્ટ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે હવે આ રીતે સ્ક્રીન આવશે, જ્યાં આપેલ છે કન્ઝ્યુમર નંબર, તેની અંદર તમારે તમારો કન્ઝ્યુમર નંબર દાખલ કરવાનો રહેશે। કન્ઝ્યુમર નંબર દાખલ કરશો એટલે અહીં નીચે તમારું કન્ઝ્યુમરનું નામ આવી જશે, જે પણ હશે। પછી છે બિલ ડેટ, જેની અંદર તમારે બિલ ડેટ દાખલ કરવાની રહેશે, અને પછી છે પાસ્ટ રીડિંગ, જે તમારે અહીં પાસ્ટ રીડિંગ દાખલ કરવાના રહેશે। હવે તમારે જાણવું હોય કે તમારે બિલ ડેટ અને પાસ્ટ રીડિંગ તમને ક્યાંથી મળશે, તો અમે આની પહેલા એક વિડીયો બનાવેલ છે જેની લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે કે ઈ-વિદ્યુત સેવાનું પોર્ટલમાં તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું। એ વિડીયોને અંદર અમે ઓલરેડી બતાવેલ છે કે તમારો ગ્રાહક નંબર લિંક કઈ રીતે કરવો, તો એ વિડીયો જોઈ લેજો। અને નીચે તમને સેમ્પલ બિલ આપેલ હશે કે તમારા બિલ ડેટ ક્યાં આપેલ હશે, તમારા ગ્રાહક નંબર ક્યાં આપેલ હશે અને તમારા પાસ્ટ રીડિંગ ક્યાં આપેલ હશે, તે તમારે અહીં દાખલ કરવાના રહેશે। તો ગ્રાહક નંબર દાખલ કરી, બિલ ડેટ દાખલ કરી અને પાસ્ટ રીડિંગ દાખલ કર્યા બાદ તમારે નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે કે તમારે કોઈ પણ જૂનું બિલ હોય તમારું, તેની અંદરથી તમારે બિલ ડેટ અને પાસ્ટ રીડિંગ દાખલ કરવાના રહેશે, તો જ અહીંથી તમારો ગ્રાહક નંબર લિંક થશે। જો તમે નવા બિલમાંથી પાસ્ટ રીડિંગ અને બિલ ડેટ દાખલ કરશો તો તમારું અકાઉન્ટ લિંક નહીં થાય, તો એ તમે નોંધ લેજો। પછી બધી વેલ્યુ દાખલ કરી લીધા પછી સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે લખાઈને આવી જશે યોર કન્ઝ્યુમર નંબર લિંક સક્સેસફુલી। તો આ રીતે તમે તમારો ગ્રાહક નંબર એડ કરી શકશો। હવે બિલ ડાઉનલોડ કરવા માટે અહીં નીચે સાઇડ બારની અંદર આપેલ છે બિલ હિસ્ટ્રી, તેના ઉપર ક્લિક કરો, અથવા તો અહીં આવેલ છે હોમ પેજ, એના ઉપર વહી જાઓ હોમ બટન ઉપર। હવે અહીંથી નીચે સ્ક્રોલ કરો એટલે અહીં આપેલ છે બિલ હિસ્ટ્રી, એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે, જ્યાં ડ્રોપ ડાઉન મેનુ આપેલ હશે, જેની અંદર તમે જેટલા પણ ગ્રાહક નંબર લિંક કરેલ હશે તે બધા ગ્રાહક નંબરનું એ લિસ્ટ બતાવશે। તેમાંથી જે પણ ગ્રાહક નંબરનું તમારે બિલ ડાઉનલોડ કરવું છે તે ગ્રાહક નંબર સિલેક્ટ કરી લ્યો, અને પછી એ ફ્રોમ યર અને મંથ, જેની અંદર તમારે વર્ષ અને મહિનો સિલેક્ટ કરવાનો રહેશે કે કયા વર્ષનું અને કયા મહિનાથી તમારે બિલ જોવું છે તે સિલેક્ટ કરવાનું રહેશે। અહીં આપણે 2024 સિલેક્ટ કરી લઈએ અને અહીં મંથ આપણે જાન્યુઆરી સિલેક્ટ રાખીએ। પછી એ ટુ યર એન્ડ મંથ, જેની અંદર તમારે વર્ષ અને મહિનો સિલેક્ટ કરવાનો રહેશે, જ્યાં સુધી તમારે બિલ જોવાશે તે ત્યાં સુધીનો। ચાલો આપણે 2025 અને ફેબ્રુઆરી સિલેક્ટ કરી લઈએ, એટલે કે અહીં તમને જાન્યુઆરી 2024 થી ફેબ્રુઆરી 2025 સુધીમાં જેટલા પણ બિલ બનેલ હશે તે અહીં તમને બતાવશે। હવે વેલ્યુ સિલેક્ટ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે નીચે આવી જશે બિલ હિસ્ટ્રી, જેની અંદર તમને તમારા બધા જૂના બિલ બતાવશે, જે પણ સમયગાળો તમે સિલેક્ટ કરેલ હશે તે સમયગાળાના। અહીં બિલિંગ પીરિયડ છે, અહીં બિલની ડેટ બતાવશે, તમારા યુનિટ બતાવશે, બિલ અમાઉન્ટ બતાવશે, એરિયસ એટલે કે આગલી બાકી અથવા જમા રકમ હશે તો બતાવશે, અને નેટ પેએબલ એટલે કે તમારે ફાઇનલ બિલ અમાઉન્ટ કેટલી ભરવું છે તે અહીં બતાવશે, અને લાસ્ટ પેમેન્ટ ડેટ એટલે કે છેલ્લે તમે કેદી બિલ ભર્યું છે તે તારીખ અહીં બતાવશે। હવે બિલ ડાઉનલોડ કરવા માટે અહીં સાઈડમાં લિંક આપેલ છે વ્યૂ બિલ, તેની અંદર તમે ક્લિક કરશો એટલે તમારું બિલ ઓપન થઈ જશે। હવે જે પણ મંથનું તમારે બિલ જોવું છે તેના ઉપર ક્લિક કરો વ્યૂ બિલ ઉપર, ચાલો આપણે ક્લિક કરી લઈએ વ્યૂ બિલ। તો આ રીતે તમારું 80 નું બિલ ખુલી જશે। હવે બિલ ડાઉનલોડ કરવા માટે તમારો પીસી ની અંદરથી Ctrl P દબાવો એટલે આ રીતે ડાયલોગ આવી જશે, અથવા તો અહીં 3 ડોટ્સ આપેલ છે એની ઉપર જાઓ અને અહીં આપેલ છે પ્રિન્ટ, એની ઉપર ક્લિક કરો એટલે આ રીતે ડાયલોગ આવશે, જ્યાં તમે ડેસ્ટિનેશનમાં સેવ એજ પીડીએફ ઉપર ક્લિક કરો અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો એટલે આ રીતે ડાયલોગ આવશે, જ્યાં તમારું લોકેશન માંગશે કે ક્યાં તમારે બિલ ડાઉનલોડ કરવું છે।
જ્યાં પર ડાઉનલોડ કરવું હોય તે લોકેશન સિલેક્ટ કરી લ્યો અને અહીં નામ આપી દો તમારે જે પણ બિલનું નામ આપવું હોય આપણે નામ આપી દઈએ 80 બિલ અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારું બિલ તમારા પીસી ની અંદર સેવ થઈ જશે અને આ રીતે તમે તમારો 80 નું બિલ ડાઉનલોડ કરી શકશો તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો અને અમારી વેબસાઇટ gbguru.in તેની પર મુલાકાત લ્યો જ્યાં પર તમને નવી માહિતી મળતી રહેશે થેન્ક યુ